ફ્રૂટ વધારે ભાવે. કેમ કે આમ ગેરમાંથી આવે ને, ગેરમાં ફ્રૂટ બહુ થાય કે નહીં? બાપાના બગીચા હોય ને જે વાત એટલે તમને ખુદ ને બીક રહી થોડી આમ કરીને આમ કરના એટલે જ ને રોટલા જ ઉપાધી હોય મમ્મી. અમારા ઘરે ઉપાધિ ન રોટલા ઉપાધિ. એટલે જ કહું છું. એટલે મેં કીધું કે વાત મળી ગઈ કે રહી ગઈ કે રોકાઈ ગયા. બહુ મજા આવે છે. હું આકાશ ને જ કહું છું, મેં તો તમારા આવનાર બેબી છે ને વેન કરશું ટ્રેનમાં જ જાવ પપ્પા એમ ખબર જ ન પડે બિલકુલ. હેલો ફેમિલી, વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં. મસ્ત મોર્નિંગ થઈ ગઈ છે ને આ તો ડાયરેક્ટ મોર્નિંગ કિચનની અંદર છે, કારણ કે જુવાની આવે એટલે અમે ઉતાવળ રાખવી પડે. એ લોકોને 8 વાગે નીકળી જવાનું છે. આજે છે બરાબર 11 અહીંયા મૂકી છે ચા બંને માટે, જો કે પપ્પા માટે ત્રણે માટે ચા મૂકી દીધી છે. અને અહીંયા આપણે તેલ પણ મૂકી દીધું ગરમ થવા માટે. તેલ ગરમ થાય પછી આપણે વેફર તળવાની છે. ડબ્બો ભેરો છે, નાની છે ને સાબુદાણાની છે. તો મેં તેલ ગરમ થાય પછી આપણે વેફર સ્ટાર્ટ કરશું તળવાની. અને 4:45 મિનિટની વાર છે. અને મમ્મી ને પપ્પા ગયા છે મંદિરે, રસ્તામાં હશે. અને રાખાજી રેડી થાય છે. ગુડ મોર્નિંગ. વેરી ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. કેમ છો? મસ્ત મજામાં છો? છે મસ્ત ફ્રેશ થઈ ગયા છીએ. હા, તો ઊંઘ આવે થોડીક હજી તો આવે ને, થાકોડ હોય ને 2 દિવસનો. 2 દિવસનું હોય, કારણ કે ત્યાં આખો દિવસ સતત ઉભા ને પછી કાલ રાતે આવ્યો તો કારમાં આવ્યો, બરોબર, એટલે આરામ તો થયો ન હોય. રાતે પહોંચ્યા તો 12 વાગે પહોંચ્યા. હા, ફીટ 12 તમે પથારી લાંબા થયા ને ફીટ 12 વાગ્યા હતા. હા હા, 11:15 તમે ઘરે પહોંચ્યા એવું થયું હતું. એટલે અત્યારે થોડી ઊંઘ આવે. આજે પાછું થોડું વહેલું જવું છે, તમારે સુરતની તૈયારી કરવાની છે. એટલે સુરતના આજના દિવસમાં છે ને ઘણા બધા કામ છે. મારું બર્થ સર્ટિફિકેટ હતું તો એની પ્રોસેસ છે. પછી ઓફિસે કામ છે ઘણું બધું, કારણ કે સુરતના એક્ઝિબિશન છે તો એની તૈયારી અત્યારથી 29 ને 30 છે ને, 29-30 તારીખ છે. એની તૈયારી કરવાની છે આજે. પછી રાજકોટ થી હોય તો એમનું બધું બાકી હોય, બધી વસ્તુ છે. અને ઘણું બધું પેકિંગ ને એવું બધી વસ્તુ છે. એટલે આજનો દિવસ થોડોક હેક્ટિક એમ વધારે છે. રેચો પછી રહેવાનો, સાંજ કેમ પડી જાય ને આજ ખબર નહીં પડે. તો બીજું ઈ કે આપણે મને ત્યાં યાદ આવ્યું, જયારે વિશાલ ને જીજુ ને એ લોકો સુરત આવ્યા હતા, જયારે એ લોકો આવ્યા ને પછી બીજે દિવસે આપણે નીકળ્યા હતા. અત્યારે તમે લોકો જાણ છે ને આગળ જ આપણે સુરત જવા નીકળો છો. અને એ પાછા કાલે બેસે. હા, એ કાલે બેસે. ત્યારે આપણે એમ હતું, એ લોકો ત્યાંથી સુરત થી અમરેલી આવ્યા પછી આપણે બીજા દિવસે આપણે બેઠા હતા. આજે બેસશું એટલે લોકો કાલે પાછા બેસશે, એવું થાય. પાછા ભેગા સુરત થઈ જશે બધા, એવું છે. કેવું લાગે ડાયમંડ? મજા આવે છે પહેરવાની? મસ્ત મજા જ આવે ને. આમ ઘણા ઘરે વારા ઘરે આમ ચેક કર્યા કરું. હેબિટ ન હોય ને પહેરવાની એટલે બીક લાગે. ખોટો જ બીક ન હોય, ગમે ત્યારે પડી ઉપાધિ ન હોય, પણ સાચો પહેર્યા એટલે તમને ખુદ ને બીક રહી થોડી. આમ કરીને આમ કરના ચેક કરવા માટે ચેક નહીં એમ એને ખાલી વાંચ હોય ને. હા, પેચ બસ તમારે ચેક કરતો રહેવાનું, બીજું કઈ ચેક ન કરવાનું હોય. એ તો હું આમ જ ટચ કરું. હા, બસ પેચ ના આટા ઢીલા થયા હોય ને જ ચેક કરવાનું, બીજું કઈ ન હોય. તો ચલો ફટાફટ પૂજા કરીને આવો તે વેફર ને ચા રેડી રાખો. 11 યસ 11 છે. ચલો હે આવો. જય સ્વામિનારાયણ. તમે ફોન ક્યાં રાખો? તમને ફોન આરે આપ્યા હોય છે. મેં આખી રિંગ પૂરી કરી, મેં કઈ ઉપાડ્યો નહીં. જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ બાપુને. જીવ મંદિર એમ ને. કાલે કઈ ઓછી હતી, પણ કાલે કઈ ઓછી હતી. કાલે એટલો બફારો હતો એવો હતો. આજે તો 11 છે ને, તમે બધું મૂકીને ગયા એટલે યાદ રહી જાય 11 છે. જો કે કાલની ખબર છે. તડકો એવો પડે છે, તરસ એવી લાગે છે કે ગોળા બાંધીને ફરવું પડશે. હા, એવું જ થાય છે. બહુ તડકો છે આજનો તો. પાણી બહુ પીવું પડે, પાણી પીવું પડે. અત્યાર લગીમાં તમે 3 ગ્લાસ તો મેં પી લીધા, પણ 2 ગ્લાસ તમે પીધા તો પછી ગ્લાસ આપણે અડધો લીટર અડધો શેરના ગ્લાસ છે આપણે, એટલે અમારા ગ્લાસ છે પોણો શેરના. તો એ ગ્લાસ જ મારા માપ આખો પીવાય જેવું થાય. 1 ગ્લાસ પાણી પી ગયેલું ખાવું ન ભાવે. અત્યારે એમ જ થાય. મને ભૂખ ન લાગે ત્યારે પાણી ફૂલ પી જાય ને પછી ખાવા બેહું ને પછી ફૂલ ભૂખ લાગશે. અંદર જાય ને કાદ 2 કોળિયા પછી અંદરથી અગ્નિ ઉપજે. હા, ખાધા રાખીએ એવું થાય. માછલી બહેરી શું બહેરી? હા, માછલી બહેરી. ફેસ્ટિવલ થઈ જાય. સિટીમાં આવું એટલું તો ફેશનેબલ થવું પડે ને. તો પછી ઓહો, હું વાત છે. હા, સરસ સરસ. ચલો વેફર થોડા તળી લઈ. એ લોકો 8 વાગે નીકળું છું એટલે ફોન તમને કર્યો તો અમે. ચલો અત્યારમાં જો
ફૂલ છોડને પાણી પાવાનું શરૂ કરી દીધું છે પપ્પા ભીનું તો છે આ એમાં હું છે રાતે પાણી પાયું તમે દેજો હા હા અને ઉનાળામાં મોલાતની જે હોય લીલી વસ્તુ એને રાતનું પાણી પાયું હોય ને રાતે પાઈ દેવાય હા. રાખી રાતે ઠરે ને એટલે એને બહુ ગણ કરા મળી આને વનસ્પતિને તડકાનું પાણી ન પવાય આને હા. તારા પર પાણી પવાય તડકાનું પાય થમું ઓલું થઈ જાય ને આપણને કપાણ લાગે આપણે કેમ કપાણ લાગે લૂ લાગે એમ મૂળિયા દાજે હમુકા હમ અને હમુકા લસાઈ જાય છે નાખી રાતે ભીનું હોય ને કોઈડપમાં જો કેવા છે અત્યારે અત્યારમાં સરસ તાજા થઈ ગયા છે હા રાતનું પાણી પાયું એટલે છે તો પપૈયું જો કેટલું મોટું થઈ ગયું જો થળિયું છે ને થળિયું તો પછી આવશે તો પપૈયા આવી જાય હા આવી જાય પણ પપૈયા ખાવા જોઈએ ખવા હે હા ઓણ ખવા હે બે છે એટલે ઉપાધિ નહીં ને એટલે આવડું ખાય ને આવડું તો ફાલાવા મળશે શું વાત છે પપ્પા મમ્મીને અંતરમાં વાલા ને પપૈયા પણ બધાને વાલા જ હોય એ વાલા છે મમ્મીના ભાવ કે બીજા કાંઈ નથી. એને તો બહુ વાલા છે એવું સાંભળ્યું છે મેં એટલે ભાઈ, એને તો બધું વાલું જ હોય તરબૂચ લઈ જાય તોય વાલા કેરી એટલી વાલી હા સફરજન ને વાલું ફ્રૂટ બહુ વાલું કેળા એટલા વાલા રોટલા નહીં વાલા રોટલા વાલા જ છે મેં કહ્યું નથી મારા રોટલા નથી ખાવા હા બધું હાલે બધું હાલે અમુક છે ને ફ્રૂટ વધારે ભાવે કેમ કે આમ ગેરમાંથી આવે ને ઘેરમાં ફ્રૂટ બહુ થાય કે નહીં કેમ બાપાના બગીચા હોય ને જેવી વાતો કરે ઘેરમાં. કે તો મમ્મી બગીચા રહે ને હવે છે આંબેરણ હા તારા ભાગમાં નહીં ને હા એટલે રહે અત્યારે આંબા છે શું કામ ના બગીચા છે એકદમ વિનારા. હા હવે પાના ખાત થાય હા વાર ખાય આ કાંઈ મળે જ છે ના એ તો વાત કરી છે આપણે એમ કે બગીચા હવે રહી રહી થાય એમ પેલા તો નહોતા અત્યારે છે હવે શું કામ આપણે હવે કેવું બહુ થાય છે બધી આપણે આ વખત કરવું થાય છે થાય મેં તમને ખબર પેલા કીધું તું તમે કીધું ઘરે ન થાય ઘેરે નહીં આયા ન થાય તો વાડીએ વાવી દે ને ભલામણ બે ત્રણ આંબા એમાં એવું હોય હું કાંઈ જવું પડે એવું હોય હવે તો આપણે વળતા દિવસો રહ્યા ના એટલે હવે પછી કોણ આંબેડા તૈયાર થાય તો અમારે જવાનું થાય એ કાંઈ ન તો મારા છોકરા ખાય ને પણ મારા છોકરા ખાય કાંઈ એમ તરત ન થાય પાણી પાય તો ખાય એટલે કે એવું પાંદડા ખાય હા થાય એવું તો પછી એને પાણી પાવું પડે એનું માવજત કરવી પડે તમે એમ કઈ તરત નહીં જાવ તમ તારે લઈ આવો. એટલે ખાલી કહેવત છે પણ એની માવજત કરવી પડે કરવી પડે કરવી પડે ફળ પાસેથી આપણે કાંઈક આશા હોય ને તો એને પાણી ટાઈમે પાણી પાવું જોઈએ એને કોઈ નિંદાણકમાં કરવું જોઈએ ગોળ કરવો પડે દવાળો અહીંયા તો હું દિવાલ વાળીને એટલે આમ પવન ઉપાધિ નો રે ઓછું રે ઝાડવું હોય તો પવન લાગી લાગી ઝપટાઈ જાય. ઝપટાઈ જાય વિકાસ એટલો બધો ન થાય ઓછ હોય ને તો બહુ વિકાસ થાય ઈ વાત સાચી ઓછ હોય ને બહાર જે જાઓ અત્યારે આ બે છે આયા હા. એ આયા ઊભી છે ઓછ છે એટલે બાકી આનામાં વાડી હોય ને તો ઝપટાઈ જાય આપણે વાવી જ હતી ને વાડી એક બે વાર ક્યાં થાય વાવી હતી. થઈ નો થઈ સુકાઈ જ જાય નો થાય એવું બધું થાય લીલું રહે તો સુકાઈ જાય પણ આખો દી પવન જ એટલો ફેંકતો હોય ખુલ્લા હોય એટલે તડકો ને પવન ફેંકે ન કરો તો એને હોશ હોય ને તો થાય પામેરણમાં હું બધા નકર આંબા હોય એટલે ઓછે કબજે નાવા ન હોય એટલે વાંધો ન આવે ને આપણે અહીં કઈ એવું ભેગું ન થાય એવું થાય વાડીએ પપૈયો વાવ્યો છો કે શું છે ખાઈ ગયા રોજડા રોજડે બપોર શું ખાઈ ગયો બધું ખાઈ જાય કાંઈ સાંભળી વાવી હતી સાંભળી ખાઈ ગયો ઓહો એ સીતાફળી આપણે કઈ 3 વાવી હતી ખાય એક ઉજરી આપણે અત્યારે સીતાફળી છે. હા સીતાફળ હતી 3 વાવી હતી ને આપણે લાઈનમાં 3 વાવી હતી પણ એક થઈ સીતાફળી પાક પાસે ન ખાય હા જામફળી પણ ખાઈ જાય હા એ જામફળી આવડી મળી છે ને આવું બુઠી હતી અરે લ્યો હું તમે વાડીએ વાવો તો કાંઈ નહીં. એને પાંજરા કરવા પડે બીજા ના આંબા આપડા જ છે ને આંબેરણ છે ઈ. હા પૈસા દઈએ ને જે લઈએ હા એ આપડા જ છે ને ન્યા. આમાં જો નવા નવા પાન ફૂટ્યા મમ્મી જોયું તમે શેમાં આ ઓલામાં પાત્રાના પાન જો કોણા કોણા કેટલા બધા ફૂટી ગયા એટલા મેટલા હમણાં તોડી લીધા જ બધા આપણે હા બધું સરસ થઈ ગયું એવું જ કહેવા નથી તુલસીમાં એટલા સરસ થઈ ગયા અને બીજું એ કે મોગરાની રાત પપ્પા આપણે જોતા આપણે મોગરો અત્યારે ઉનાળામાં છે બોલો આ રહ્યો જો તઈ આ રહ્યો મગર. આ મોગરાનું ફૂલ છે આ રહ્યો. આ રહ્યા 2-3 ફૂલ છે દઈ દે 2 ફૂલ દઈ દે બીજા 2 તો કરમાઈ ગયા ભગવાનના મોગરાના ફૂલ અંતરમાં અને વાલા ગુલાબના ફૂલ હા એ બહુ પ્રિય છે વસ્તુ. તઈ કેવા મસ્ત ફૂલ છે હા સ્મેલ કેટલી મસ્ત આવે ને હોય નાનું હોય પણ સ્મેલ કેટલી અદ્ભુત હોય એની નકર બધાય પાણી પીવે પણ તોય બધામાં અલગ અલગ વસ્તુ આવે અલગ અલગ આવે આસ્થા છે સમજાઈ ગયું તો કેવી સુગંધ આવે આમાં? એ તો સ્મેલ તો આવે જ ને મોગરામાં કોણે અત્તર સાઈડ્યું છે આમાં? કોઈ અત્તર સાઈડ્યું છે? ભગવાને કોઈ સુગંધ આવે છે ભગવાન સાઈડ એટલે આપણે એટલું વિચારવાનું કે આનો બનાવનાર તો કોક હશે જ ને બનાવનાર કોક હશે તો આ બન્યું છે ને તો એટલે કુદરત છે ને છે ભગવાન છે ધ્યાન છે રાખીને ને ભગવાનની છે ભક્તિ કરવાની સારું હાલો કેવી સુગંધ આવે જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ તો ખજાનો પપ્પા લેવા છે આજે તો તરબૂચ તો હાવ ઓછા લાવ્યા પપ્પા ઓહો તરબૂચ તો હાવ ઓછા લાવ્યા તો બધું જોયું ને ઉનાળો છે ને હા એમાં ગરમી બહુ પડે છે છે એટલે પાણી શરીરમાં ઘટે નહીં ને એટલે તરબૂચ લેવા તરબૂચ ને ટેટીની વસ્તુ પાણીવાળી વસ્તુ એ વાત સાચી ઘટે નહીં ચીકુ તો જો પછી માર્કેટમાં ગયા તા એવું લાગ્યું માર્કેટ જ લાવો ને હા
મમ્મી કે તાર ઉપર લેવા ગયા કે શું કર કે ખબર પડી નહીં કે ત્યારે રહી ગયા છે, એવું છે ને, અને હું ટળી ગયો છું. એટલે મેં કીધું કે વાત કોઈક મળી ગઈ કે રહી ગઈ કે રોકાઈ ગયા અમે તો લેવાનું રહી ગયું લાગે છે ખાવાની મજા નથી ને. મમ્મી થતું નથી થોડુંક ઈ કે છે ને કળતર જેવું લાગે મોઢું ખડું ખડું થઈ ગયું એમ કરે છે તરબૂચ ને ટેટીને સરસ લેવા ચીકુ ને બધું ચીકુ સરસ છે લાડવા જેવા ટેટી સરસ છે દેશી ટેટી છે ને પપ્પા દેશી દેશી. તરબૂચ ય સરસ છે એક તરબૂચ બધી રહે એમ. શું વાત છે સરસ મોટું છે તરબૂચ, 4-5 કિલોનું. સરસ સરસ બધાને ભરાય ને. ધરાય જ ને તો છે જ ને સવાલ જ નથી ખાઈને તો બગડી જાય, હો ને, તો કોકનો મોઢા પડી જાય. એ હમણાં અત્યારે જો ખાઈ જ જાવ એલાચી છે પપ્પા બહાર તો અમે ખોલો ને પપ્પા અંદર એવું ને એવું હો. અહીં અંદર એવું ને એવું. હા ઓલા તો કેળા આવે ને જે આપણે તો બગડી ગયા હોય અંદર મોટા પડી ગયા હા, હોય એવું ને એવું. જો તો અંદર એવું ને એવું જોઈએ અમુક ખોલો ગળી એટલે ગયું હા એવું થાય ગળી થઈ ગયું. એ છેલ્લું છે હવે અમારે જવાનો દિવસ છેલ્લો છે હા, ચાલો, last દિવસ. એટલે મેં તો વધારે એટલે ફ્રૂટ મેં નથી કીધું, લાવવું એટલે વધારે વીરુબેન હાટું છે ખાયા છે. અમે રહી રહીને કેટલું ખાવ હવે તો હા, એક દિવસ ના ખવાય જાય. ખાતા હું વાર લાગે. હમણાં ચા રેત્રો એટલે અમે ખવાઈ જાય. એ વાત એ સાચી એ પછી રોડે ટેટે આકાશ ને બધા હોય ને હા રોડે એ ટેટે સુધારશું. ખાશું આપણે હા તરબૂચ ને બધું. તો એમ કરીએ આજ બપોરે રહેવા દઈએ રાંધવાનું આ ફ્રૂટ ઉપર રહી બધા ઉપર જાય. હા જ્યુસ ને તરબૂચ ને એવું ખાઈને જ્યુસ માં ટેબલ થઈ જાય હા આપણે દાદા જોવાને ન હાલે એમાં કામ કરતા કામ કરતા હોય ને બળનું કરતા હોય ત્યારે પાછું બધું પેકિંગ હાલે, બેકિંગ રોડે શરૂ છે ખવાશું, હાંજે જાય તે ખવાશું આપણે. કાંઈ થઈ જાય ચલો હાંજે. હા એ તેમ જ હોય ને કાંઈ વાંધો નહીં હાલો. હા, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ હવે કઈ બાજુ હવે બાદ મિત્ર હારે બેસીને અમે છે મિત્ર હારે ગ્રુપમાં આવે. હા એ વાત સાચી ગ્રુપમાં જવું પડે સવારે સાંજે બે ટાઈમ હાજર આપવું પડે છે ક્યાં છો મેં કીધું હમણાં આવું. છે જાઓ જાઓ હે પપ્પા હું મૂંઝવણમાં મુકાઈ ગયા એ અમારા ગરદની ખડકાણા છે ને, ઢીલા પડી ગયા. ખટકાણા તો એ તરબૂચ લઈ આવો, ટેટી લઈ આવો, પછી ઓલો સીપુ લઈ આવો, તો સારું નથી. કઈ ખાધું થોડું હાથ થઈ જાય કા મમ્મી હવે દવા લેવી જોઈએ. સીપુ કાંઈ ફ્રૂટથી સારું નથી. ન થયું હવે દવા લેવી જોઈએ, દવાથી કાજુ બદામ થી થઈ જાય સારું તો ઈ લે 500 હું? કાજુ બદામ 500 કાજુ બદામ તો એ રહ્યા. છે એ તેનથી આવે, દવા જ લેવી પડે છે. નબળાઈ ગઈ છે ને ઢીલા પડી ગયા છે ને, નબળાઈ ગઈ. નબળાઈ મોઢું કડવું કડવું થઈ ગયું. હાલો 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 જી હાલો કામ પર. જી આવો દવાખાને જાઓ દવાખાને જઈએ, હો. જી આવો જી આવો રાંધવા મળવાનું ખડકાણા છે તો જી આવું ને. હા પછી હું નથી એટલે તમારે સંભાળ લેવી પડે ને હરખી હવે હાસું આપણે. નકર રોટલા નહીં મળે પછી એમ એટલે જ નહીં રોટલા જ ઉપાધી હોય મમ્મી અમારા ઘરની ઉપાધિ ન, રોટલા ઉપાધિ. એટલે જ કહું છું એટલે જ કે ને હાલો દવા લઈ આવે એમ નકર ખબર હોય હું હોય તો ખબર હોય પાછા વીરુ રાંધી નાખશે ઘરની ખોટકા તો પછી ઘરની ઉપર ગરડા ઉપર કામ આવે. આવે જ ને પછી ખાવા ભેગા કરો, હા ઓલો કપડા હુકવી દ્યો, તો બધું કરાવવું પડે કપડાં પછી લઈ આવો. ઓલા હાજા હોય તો આપણે પછી ઉપાધિ કાંઈ નહીં. હા એટલે હાસું આપણે. હાથ જવા જ પડે ને સવાલ જ નથી ને તો મમ્મી અત્યારે ચાલુ કરી હું બેગ પેક કરતી હતી મારી થોડીક બાકી હતી એટલે હજી થોડા કપડાં સુકાય છે આકાશના ની પછી બેગ પેક થાય સુકાય ને પછી તો ત્યારે બટ મમ્મીએ બટેકારામ કર્યું જ ખમદાણ પણ હું તે ક્લીન કરીને અને બટેકાનું શાક વઘાર કરી નાખી સુધારીને પછી આગળ પ્રોસેસ કરીએ જે કરવાનું હોય ચલો શું કીધું ડૉક્ટરે ડોક્ટરે કીધું કે આ ગરમીનું તમને થોડું લોહી છે અને લોહીના ટકા ઘટતા ને એવું લાગે છે આ દવા દીધી 5 દિન મને કે મહિનો દવા ચાલુ રાખવાની છે ઓહો એ કે 5 દિન દવા પૂરી થાય ને તો આવી જાય કે આપણે લોહીના ટકા માપી દો મેં કીધું 5 દિન સારું થઈ જાય તો એ કે તો નહીં આવતું છે અને ઓલું હતું ને જે પ્રોબ્લેમ કીધું એ કે આ ગરમીને લીધે છે ગરમી એ કે તમને છે એ દવા દીધી છે તો વાંધો નહીં તો કાંઈ નહીં ખાવાનું ધ્યાન રાખજો હમણાં ખાવાનું તો એ કે લીલા શાકભાજી ને લીંબુ શરબત ને વધારે પીજો એ કે મેં ગરમી છે ને એટલે. પીધું હતું. કાલે પીધું હતું પીવું જ છે હા દવા દીધી મેં તો શું કીધું એમ તેમ કીધું લીંબુ શરબત પીતા રાખવાનું હમણાં એટલે મટી જાય એમ એ હારું, લીંબુ શરબત હારું છે. ઉનાળામાં છે ને, લીંબુ શરબત છે, આ વધારે ગરમી બધાને નડે છે જેને છે ને એ બધી આ ગરમી જેટલી અત્યારે બહુ સાચી કેસ છે બધા. તમને ગરમીનો ભાગ રહેતો ને ગરમીનો એટલે વધારે થાય કાંઈ નહીં હમણાં કેવું હમણાં ઠંડુ બધું ખાવું ખાવું બધું. હા ગરમ કાંઈ ન ખાવું એટલે વાંધો ન આવે બહુ અતિશય તડકો છે અત્યારે ખાલી પંખો બે તમે આવે એટલે 2 મિનિટ બંધ કર્યો છે તો એટલું ઉકળામણ થાય છે એમ થાય કે હમણાં બીપી વધી જાય એવું થઈ જાય એટલી ગરમી છે રહેવાતો નથી એવું થાય એ નોર્મલ છે છે કંઈ વાંધો નહીં કાંઈ ચલો મેં તો શાકનો વઘાર કર્યો છે અહીંયા હવે લોટ બાંધી ફરાળી હા ચાલો તો જમવાનું બની ગયું છે અને ભગવાનનો થાળ પણ લઈને આવી ગયો બધું પાછું ભગવાનના થાળમાં જે વસ્તુ હોય ને પાછી જે રસોઈ બને એમાં પાછી એડ કરી દેવાની એટલે બધાને પ્રસાદી જાય રીતના
અને મમ્મી ભગવાનની માંગી પૂજા કરે છે ફરીથી. એટલે અને આપણે બધા એને 1 by 1 ફોન કરવાનો છે વિશાલને ને. અને પપ્પા ગેસ પાણીની ઘરે કંઈક કામ હતું એટલા માટે એટલે એને ફોન કરું. 12:30 ફિટ થઈ ગયા છે કે ક્યારે જમવા આવે એટલે આવે એટલે બધા જોડે જમી લઈએ. જો અમારા ઠાકોરજીને મસ્ત અહીંયા પોટાડ પણ દીધા છે આપણે કે મસ્ત સૂઈ ગયા છે. અંદર પંખોડી શરૂ કરી છે. ભગવાનને બિલકુલ ગરમી ના થવી જોઈએ એટલા માટે. તો ચલો બધાને ફોન કરી ઘડી પોરો ખાઈ લઈએ ને આવે એટલે બધા જોડે જમવા બેસી જાય. તો અત્યારે ફિટ 6 વાગ્યા છે અને 7 વાગે અમારે નીકળવાનું છે. અને આજકાલ પહેલી વાર લાઈફમાં ટ્રેનમાં જવાના છીએ અમે. ડૉક્ટર કીધું કે ભાઈ ટ્રેનમાં તો વધારે સારું. છુક ગાડીમાં. હા છુક ગાડીમાં. તો અત્યારે બધા ફૂલ ફેમિલી આમ તૈયારીમાં લાગી ગયું છે બધી. પપ્પા તો નાસ્તો લઈએ વેફર ને એવું. અત્યારે છાશ લીધી ત્યારે થોડોક નાસ્તો લીધો મમરા ને એવું. મમરા નથી કે પાછું બધા 11 છે એટલે છાશ ને એવું લેવાનું છે એટલે એ બધું બસ બે થઈ રહે. એટલે બધું સામાન થાય છે પેક. થોડોક નાસ્તો ઘરનો લીધો છે. હા લીધી ને એ લીધી 2-3 ડીશો લીધી છે. ફૂલ તૈયારી થઈ રહી છે અને બેગ બાકી છે. સુરત જાય છે હવે તો જાય ને પપ્પા સાસરિયામાં. બેગ પેક કરવાનું બાકી હતી અધૂરીથી. જેમ કે સવાર કીધું એમ કે ભાઈ થોડા કપડાં બધા બાકી અમારા રનિંગના પહેર્યા હોય બધું પેક કર્યું અને બધું સામાન પેક કરી દીધો. થોડું ઘણું છે આકાશનું લેપટોપ ને આઈપેડ ને એ બધું આવે એટલે એ બધું નાખશે ને બેગમાં. અને છાશ ભરી લીધી, ઠંડુ મસ્ત મજાનું પાણી ભરી લીધું અને નાસ્તો થોડોક લીધો જ ઘરનો વેફર ને એવું છે બધું. આ રીતે બધું સામાન પેક કરી છે કારણ કે ટ્રેનમાં છે ને એટલે આમ શાંતિ રહે. નાસ્તો હરકો તમારે થાય કરવો હોય નહીં. બાકી નાસ્તો હરકો થાય નહીં. બસમાં હોય ને રોદા એટલે આવે કમ્ફર્ટેબલ ન થાય. એટલે આ પાસે થોડોક નાસ્તો લઈ લેજે કે રાતે આપણે એક બહારનું ખાવું નહીં ઘરનું. એટલે વાંધો નહીં. ચલો આવું બધું છે. ફટાફટ નાસ્તો બની ઘરનો પેક કરી દઈ પછી પાછા આપણે મળીએ. તો અત્યારે વાગી છે 7 ફીટ 7 વાગ્યા છે અને આપણે કેટલા ટ્રેન છે 8:30ની. 8:30 છે 8:25. એટલે પપ્પાની કે બેસવું સારું કે ખોટું લેટ થાય અને ટ્રેન છે આપણે લીલિયાથી એટલે આપણે કલાક વહેલું નીકળવું જ પડે. તો ફાઇનલી કાલે મળશું નવા વિડીયો સાથે સુરત. અને હમણાં તો ખાસ એટલે ખાસ જોવાનું ચૂકતા જ નહીં કારણ કે હમણાં ફંક્શન અમારી ઘર કાલથી સ્ટાર્ટ થાય છે ધીમે ધીમે. એટલે કાલથી ફંક્શન છે એટલે કોઈ મિસ કરતા નહીં નકર તમે ચૂકી જશે કયા કયા ફંક્શન ગયા અમારી ઘરે. તો ચલો મમ્મી પપ્પાને મળી લઈ પગે લાગી લીધો કે ભગવાન પગે લાગી લીધું મસ્ત મજાનું. ભગવાને પ્રાર્થના પણ કરી લીધી કે અમારું ધ્યાન રાખજો ને રક્ષા કરજો. ચલો મમ્મી જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. મમ્મી કાલ લાગે કે જાય કે નહીં ગમે નહીં ગમે કારણ કે પાય નથી નકર તો ન લાગે ખાલી ખાલી થઈ જશે. શાંત થઈ જાય. હા જૂનું થઈ જાય ખાલી થઈ જાય. હારું હાલો ભાઈ જય સ્વામિનારાયણ. હાલો ઉપર પગે લાગ ઉપર કઈ આવ્યો પગે લાગવા જરૂર નહીં આપણે. તું મોટી દાંત કઢાવું છું. દાંત કઢાવું છું ઉપર આવ્યો તો પગે લાગે છે. વિશાલભાઈ પપ્પા બે મૂકવા આવે છે ત્યારે સામે બધું આપણે ગાડીમાં મુકાઈ ગયો છે રેડી. પછી પાછા મળશે આપણે ટ્રેનમાં હજી. હમણાં સુરત ઉઠશે ને સુરતમાં દેખાય. સુરત ઉઠશે તો દેખાય જાય. અને વિરાલીની ઘણા સમય પછીની પહેલી ટ્રેન યાત્રા છે. હા પહેલી છે ને ઘણા વર્ષો પછીની પહેલી. મુસાફરી બહુ ઓછી ટ્રેનમાં. ઓછી હોય. ઈજા છપાઈ ગયા ને 10 વર્ષ પહેલા બસ થઈ ગયું લોંગ કરી હતી. ક્યારે વેરાવળ સોમનાથ ગયા છે નથી ગયા ક્યારે ટ્રેનમાં નહીં એટલે બસોની સુવિધા વધારે રહે ને ટ્રેનમાં મુસાફરી ઓછી જાય. અને અત્યારે વિરાલીની સિચ્યુએશન એવી છે કે ડોક્ટરે ના પાડી છે કે ભાઈ બસમાં ટ્રાવેલિંગ નહીં કરતા ટ્રેનમાં કરજો તો વધારે સારું પડે. એટલે ટ્રેનની અંદર જઈએ છીએ લીલિયા પહોંચી છે ને ત્યાર પછી ફરી પાછા તમને મળીએ. તો અત્યારે ફાઇનલી બધે પહોંચી ગયા છે લીલિયા રેલવે સ્ટેશને. અને સ્ટેશન તમે જો કે પહેલી વાર જોયું લીલિયાનો રેલવે સ્ટેશન એટલું બધું મોટું છે વિશાલ જોઈને સ્ટેશન એટલે સારું કહેવાય. ટ્રેન મોટી ટ્રેન આવી ગઈ ને એટલે મોટાસની પ્રમાણે બનાવેલી બને છે અત્યારે બહુ સારું આપણે મને વધારે સારું આપણે જાય સીધું સુરત સીધા અમરેલીથી સુરત પછી આઈ નહીં આવવાનું. અમરેલી છે ને તમારે બે લાંબુ રૂટ આપણે સ્પેશિયલ આપણે અમે નાના હતા ને વિરાલી તો એ સામે ખાલી જે પીળો લાઈટ દેખાય છે ને ત્યાં સુધીનું સ્ટેશન હતું. ત્યાર પછી આગળ કાંઈ નહોતું. અત્યારે તો જોઈ લે કેટલું ડેવલપ થઈ ગયું આખું. નથી હાલે કેટલું બધું હાલવાનું છે કે એટલે આપણે વહેલા જવું પડે નક્કી થોડા ક્યાં ડબ્બો આપણે આવે આમાં. આપણે જે કેબિન હતું એ જ કેબિનમાં જ હતું ને ખાલી એટલું જ હતું સ્ટેશન. ટિકિટ બારી પૂરતું સ્ટેશન હોય. ટિકિટ બારી પૂરતું પણ અહીંયા બહુ મોટું થઈ ગયું કારણ કે 3 લેન થઈ ગઈ છે અને સાથે માલગાડીઓ અને સુરત જતી ટ્રેન મહુવા વાળી ટ્રેન બધી આવતી હોય ને એટલા માટે છે. આવે પછી બતાવીએ કેવી આવે ટ્રેન તો આવશે જ સીધી જ આવશે. એ વાકા ચૂકી નહીં આવે. લાવે પણ ડબ્બા મોટી છે પણ ખ્યાલ આવે ને બેવાનો ટાઈમ થઈ જાય સીધો આપણે બેવાનું ઉતાળો હોય. હા એવું જ થાય કારણ કે છેલ્લેથી નંબર છે એનો બરોબર
બરોબર છે ડબ્બા નંબર થી છેક આગળ સુધી છે કેટલા છેલ્લા ગયા બધા બે હાટું. હા બધા ભેરાય છે મેં પેસેન્જર કેટલા ડબ્બા ભેરા ગયા હોય. અંદાજે? હવે ઈ તો ડબ્બા ઘણા નથી કેટલા હોય બુકિંગ કરાવી એમાં નો ખ્યાલ આવે કેટલી મોટી ટ્રેન છે નહીં ઈ લેન્થ નો લખ્યું એમાં ડબ્બા જેટલા વધારે હોય ને એ પ્રમાણે ખ્યાલ આવે કે આમાં પબ્લિક વધારે છે ને ડબ્બા વધારે છે અને એમાં ડબ્બા બતાવે હા ડબ્બા ને એમાંય નો બતાવે આપણો ખાલી ડબ્બો બતાવે ને આપણે ટ્રેન નંબર બતાવે જો આ B3 આવી ગયું B3 ને ટ્રેન નંબર બસ એ એટલું જ છે આપણે B2 માં છીએ એટલે ટ્રેન તો બહુ લાંબી ખબર નહીં કેટલા ડબ્બાની હોય કારણ કે આ આપણે તો બેઠા વચ્ચે બેઠા જઈએ આગળ આ ભાગ આગળ આમ છે ને એન્ડ આમ થડ છે ક્યાંય ને ક્યાંય આપણે સેન્ટરમાં છીએ સેન્ટરમાં બેઠા છીએ આપણે કઈ આગળ જોઈએ તમે છે ને અહીંથી જાઓ કે ગણજો કેટલા ડબ્બા પછી ફોન કેટલા ડબ્બા છે બાકી આપણે ખ્યાલ ન આવે ભાગવાનું જ છે હવે તો પછી ભાગે ભાડ્યા મુઠ્ઠીઓ વાળ્યું. કારણ કે 15 મિનિટ જેવું છે અત્યારે આપણે આવ્યા અડધો કલાક જેવું થઈ ગયું બેઠા આરામ થઈ થાય ગયા છે અમારે તો અમરેલી પૂગવાનું છે તમારે 9 વાગી જાય છે પોક્ષો ને જા. કેન્સલ આવી પછી અંદર બેસીને પછી તમે બધા શેર કરશો અંદરનો કેવો માહોલ છે ટ્રેનમાં રેલગાડી બતાવજો અંદર રેલગાડી રેલગાડી પછી આપણે રેલગાડી જોડે હવે ટ્રેન કરી હા. તો જસ્ટ અત્યારે બેસી ગયા છીએ ટ્રેનની અંદર જોઈ શકો છો અહીંયા સામે જે વિરાની રિયલી બહુ એટલે બહુ મજા આવે છે હું આકાશને જ કહું છું મેં તો તમારા આવનાર બેબી છે ને વેન કરશે ટ્રેનમાં જ જાવ પપ્પા એમ ખબર જ ન પડે બિલકુલ આવીને અંદર મજા આવે એવું છે અને એસી માં છે પાછું હા એસી છે શાંતિ છે એમ. યસ જો લોકલ હોય તો ન મજા આવે જી પણ એસી કોચ છે એટલે વાંધો ન આવે એટલે ટ્રાફિક ઓછું હોય ને મજા આવે બેસવાની ગરમી નો થાય કે તો ગરમી ન થાય તો અહીંયા બધો લગેજ રહી ગયો છે એક બેગ અહીંયા છે એક નીચે અહીંયા મારી બેગ અને આ આખું ખાલી આટલું જ ખાવાનું છે ના ના એક્સ્ટ્રા સામાન છે આકાશ એમાં એવું છે? તમે એમ કેમાં બધું ખાવાનું છે એમ કોઈ એમ કે આને કેટલું ખાવા જોઈએ છે જો ઓસીકો આવી ગયું સાથે અને અહીંયા ત્યાં મિરર છે આટલી આપણી સીટ છે યસ જોઈને એમની સાથે જ મળીએ છીએ કાલે સુરત વાળા મસ્ત મજાના નવા બ્લોગની સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ.